એવી શરદ પૂનમ જાય, પછી ધનતેરસ, રૂપ ચૌદશ અને દીપાવલી. ધનતેરસ છે એ લોકો એમ માને છે કે ધનની પૂજા કરવાનો દિવસ છે. હકીકતમાં ધનની પૂજા કરવાનો દિવસ નથી. એ ધન શબ્દ છે ને એ ધન્વંતરી ભગવાનનો બર્થડે છે, જન્મ દિવસ છે. એટલે ધન્વંતરી શબ્દ આખો ન બોલવો પડે, એટલે કટ કર નાખ્યો. સમજાણું? કઈ તેરસ? તો કે ધન્વંતરી ભગવાનનો જન્મ દિવસ છે ઈ, પણ ખાલી ધન રાખ્યું, ધન અને તેરસ. એટલે એ દિવસે ધનની પૂજા નથી કરવાની, આરોગ્યની પૂજા કરવાની. આપણું શાસ્ત્ર કહે છે કે ધન કરતા પણ જો કોઈ કિંમતી વસ્તુ હોય તો એ તમારું સ્વાસ્થ્ય છે. એટલે શરીરને સાચવજો. બીજો દિવસ છે એ રૂપ ચૌદશ છે. સાચું કેજો, એમાં ક્યાં કઈ રૂપ જેવું કઈ હોય? કાળી ચૌદશ છે. પણ એ પણ બગલામુખી માતાજીનો જન્મદિવસ છે. અને એ દિવસે સાધક લોકો મંત્ર સિદ્ધિ માટે થઈ અને સાધના કરતા હોય છે. આપણે ત્યાં એમ કહેવાય કોઈ મંત્ર સિદ્ધ કરવું હોય ને તો આસો મહિનાની અંધારી ચૌદશને દિવસે તમારે ગુરુની પાસે જવું પડે અને દીક્ષા લેવી પડે. એ માટેનો એ દિવસ છે. અને ત્યારબાદ ત્રીજો દિવસ છે માં લક્ષ્મીજીના જન્મદિવસનો છે, એટલે દીપાવલી. કોકે પૂછ્યું કે રામ ભગવાન લંકાથી અયોધ્યા દિવાળી દિવસે આવ્યા હતા, આપણે સમજી શકીએ, તો પછી તે દિવસે લક્ષ્મીજીની કેમ પૂજા થાય? એટલે મેં કીધું કે એ લક્ષ્મીજીનો જન્મદિવસ છે, એટલે લક્ષ્મી પૂજા કરીએ છીએ આપણે. અને પછી કાર્તક મહિનાની શુક્લ પ્રતિપદા, જેને બલિ પ્રતિપદા પણ કહેવામાં આવે છે, આપણે એને બેસતું વર્ષ કહીએ છીએ. અને એ બેસતા વર્ષને દિવસે નવા સંકલ્પ સાથે, નવી ઉર્જા સાથે, નવા આનંદ સાથે એક સંકલ્પ પૂર્વક કે મારું જીવન આજથી સુધી જેવું વીત્યું હોય એવું મારે કંઈક નવું કરવું છે, મારે કંઈક સારું કરવું છે, મારે ભગવાનને વાલો થવું છે. અને એવું દિવ્ય જીવન જીવીને આપણે આ વર્ષનો સંકલ્પ પૂરો કરીએ.